લોકસભા 2024ની ચૂંટણી જીતવા માટે તમામ રીતે ભાજપ કોઈ પણ હદ પાર કરવા માટે રાજી છે, જેમાં ધર્મના નામે રાજનીતિ તો ભાજપનો ફેવરિટ ટોપિક છે। ત્યારે મુસ્લિમ વોટરોને આગામી લોકસભામાં ખેંચવા ભાજપના વધુ એક ધારાસભ્ય વિવાદ છેડ્યો છે। ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહ જાહેર મંચ પરથી જ નારા લગાવતા વિવાદ છેડાયો છે। અમદાવાદના બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ એક મુસ્લિમ સમુદાયના કાર્યક્રમમાં ગયા હતા, જ્યાં તેમણે નારે તકબીર અને અલ્લાહુ અકબરના નારા લગાવી દીધા। ત્યારે તેમણે શું કહ્યું છે તે પહેલા સંભળાવી દઈએ તમને। मैं हमेशा यदि ताजिया हो तो ताजिया के दिन भी हमारे भाई के साथ में नारे तकबीर अल्लाह अकबर बोलने के लिए आता हूँ। मैं यहाँ आकर आपके बीच, आपको शायद पता होगा, मैं हर ताजिए में हर जगह घूमा और हर जगह जाकर मैंने इनके साथ में ये नारा दिया। तो हमारे यहाँ જો કે આટલું જ નહીં, તેમનો તો આ સંમેલનમાં મંચ પરથી જ મૌલાનાના પગે પડીને આશીર્વાદ લઈ લીધા। દિનેશ કુશવાહે આ સંમેલનમાં કહ્યું કે હું મતોની રાજનીતિ કરતો નથી, વાસ્તવમાં મુસ્લિમોના મુહિમે મને ધારાસભ્ય બનાવ્યો છે। આ વિડીયો અને આ ધારાસભ્ય જ બતાવી રહ્યા છે કે આ લોકો મત મેળવવા માટે કંઈ પણ કરી શકે છે। આ જ પાર્ટીના નેતાઓ લઘુમતી સમાજને મત મેળવવા માટે અપશબ્દો આપતા પણ આપણે જોયા છે અને મત મેળવવા માટે તેમના ખોળામાં બેસતા પણ આપણે જોયા છે। આ વાત જે દિવસે આ દેશની જનતાને સમજાશે તે દિવસે જ આ દેશની જનતા ક્યારે ધર્મના નામે જે રાજનીતિ કરે છે એવા નેતાઓને ક્યારે મત નહીં આપે। ત્યારે હવે આ લાગે છે કે આ ભાજપને ધર્મના નામે રાજનીતિ કરવી મોંઘી પડવાની છે। ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો। જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।